ધોરણ 12 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વનો ટોપિક અરજી લેખન એ આપણે ભણીશું, જે 5 ગુણનો પૂછાય છે અને ખૂબ જ મહત્વનો અને સરળતાથી આમાં 5માંથી 5 ગુણ લાવી શકાય એવો. દાખલા તરીકે અરજી જે છે તો અરજી બે પ્રકારની હોય, એક સમકક્ષાલક્ષી અરજી અને બીજી વ્યાવસાયિક અરજી. व्यावसायिक अरजी એટલે તમે કોઈ નોકરી માટે અરજી કરતા હોય, બરોબર, તમે કોઈ એડમિશન માટે અરજી કરતા હોય, તમે તમારી શાળાની અંદર તમારા આચાર્યશ્રીને કોઈ રજૂઆત કરવા માટે અરજી કરતા હોય એ પ્રકારની અરજી. બીજી કે તમારા ગામની અંદર ગંદા પાણીના નિકાલ માટેની અરજી હોય, તમારા ગામની અંદર મચ્છરનો ત્રાસ વધી ગયો છે, તમારા ગામની અંદર બીમારી કોઈ આવી પડી છે આકસ્મિક અને એના માટે અરજી કરવાની હોય, ગ્રામ પંચાયતને અરજી કરવાની હોય, ઈડરમાં તાલુકા પંચાયતને અરજી કરવાની હોય, કદાચ જિલ્લા કક્ષાએ તમારે અરજી કરવાની હોય તો એવી અરજી. આજે આપણે દાખલા તરીકે આપણી શાળાની અંદર ગુજરાતી વિષયના શિક્ષકની જરૂરિયાત ઊભી થઈ છે, એના માટે જાહેરાત આવી છે સંદેશ સમાચાર પત્રમાં, અને એને અનુલક્ષીને આજે આપણે અરજી કરીએ છીએ. તો સૌ પહેલાં એક બાબત સમજી લેવાની કે અરજી કરનાર વ્યક્તિ જે છે એ અરજી કરનાર વ્યક્તિ અર્થાત કે એને પ્રેષક કહેવામાં આવે. એટલે દાખલા તરીકે હું અરજી કરું છું તો મારે તમારું જે પેજ છે એની જમણી બાજુ મારું એડ્રેસ જે છે એટલે તમારે તમારું લખવાનું. દાખલા તરીકે તમે કાંઠિયાવાડમાં કે બેસણમાં કે બ્રહ્મપુરીમાં કે જ્યાં પણ રહેતા હોય તો તમારે દાખલા તરીકે પટેલ રોહન કનુભાઈ, પછી હું બ્રહ્મપુરી, પોસ્ટ ગાંઠિયોડ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર અને જે તારીખે તમે અરજી કરી રહ્યા છો એ જે તારીખે તમે અરજી કરી છે. એટલે એ પ્રકારે જમણી બાજુ જે છે એ તમારું એડ્રેસ આવશે, એટલે કે તમારું સરનામું આવશે. પછી પેજની ડાબી બાજુ તમે અરજી કરી રહ્યા છો તો તમારું એડ્રેસ અહીંયા પૂર્ણ થયું, એટલે તમારું એડ્રેસ પૂર્ણ થયું તો આટલેથી એની શરૂઆત થાય, બરોબર. આ તો જગ્યાના આધારે આપણે આ રીતે લખી છે. અહીંયા તમારું સરનામું પૂરું થયું, એની એક્ઝેક્ટ એક લીટી છોડી અને તમારે પ્રતિ આચાર્યશ્રી, આપણે આચાર્યશ્રી અરજી કરી રહ્યા છીએ, શ્રીમતી એપી ઠાકર હાઈસ્કૂલ ગાંઠિયોડ, મુકામ પોસ્ટ ગાંઠિયોડ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા અને એનો પિનકોડ નંબર. પિનકોડ નંબર તમને યાદ ના હોય તો તમે કોઈ પણ પિનકોડ નંબર લખો, એનો કંઈ જાજો ફરક પડતો નથી. એટલે આ પ્રકારે પહેલા તો બે એડ્રેસ લખી દેવાના, બે સરનામા લખવાના. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ગુજરાતીમાં અરજી કરો છો ત્યારે તમારા આંકડા શબ્દો તમામ ગુજરાતી હોવું જોઈએ. એટલે તમે જોઈ શકો છો અહીં આપણે 10નો આંકડો લખીએ કે આપણે પિનકોડ નંબર લખીએ એ બધું જ ગુજરાતીમાં છે, એટલે ગુજરાતી આંકડા લખવાના. કઈ જગ્યાએ અલ્પવિરામ આવે છે ધ્યાને લેવાનું, બરોબર. આ ગાંઠિયોડ પૂરું થયું એટલે પૂર્ણ વિરામ આવ્યો, ફરી અલ્પવિરામ આવ્યો, અલ્પવિરામ આવ્યો, અહીંયા જિલ્લો પૂરો એટલે પૂર્ણ વિરામ આવ્યો, પિનકોડ નંબર, બરોબર. આ પ્રમાણે તમારું સરનામું જે છે એ સરનામું પહેલા તમે અરજી કરનાર વ્યક્તિ પોતે એનું સરનામું લખશે, પછી કોને અરજી કરી રહ્યો છે એ લીટી છોડીને આ લખશે. ત્યારબાદ આપણે લખવાનું છે વિષય. તો જેવું અહીંયા તમે જેમને અરજી લખો છો એમનું સરનામું પૂર્ણ થાય એટલે એની એક લીટી છોડી અને થોડું આ પેજ છે તમારું આખું પેજ સમજી લો, બ્લેક બોર્ડે તમારું પેજ છે, આ દાખલા તરીકે તમારો હાંસિયો છે, બરોબર. તો અહીંયા તમારે લખવાનો છે વિષય. હવે તમે વિષય જે છે એ ટૂંકા શબ્દોમાં લખાવો જોઈએ, લાંબો વિષય ના લખાવો જોઈએ, બરોબર. તો વિષય શું છે તો
આપની શાળામાં ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે અરજી કરવા બાબત અથવા આપની શાળામાં ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે ઉમેદવારી નોંધાવવા બાબત તમે લખી શકો. બરોબર છે. આ વિષય ધ્યાન રાખવાનું છે કે વિષયમાં અહીંયા તમે તમારો દાખલા તરીકે વાક્ય પૂર્ણ થયું અને જગ્યા નથી તો તમારે એની એક્ઝેક્ટ નીચે જ અહીંયા આ રીતે વિષય લખવાનો હોય. બરોબર. હવે વિષય લખાઈ ગયો. આમ તો તમે કયા વર્તમાન પત્રમાં જાહેરાત જોઈ હતી તો એ સંદર્ભમાં લખવું પડે, પણ સંદર્ભ ન લખો તો પણ ચાલે. એટલે સંદર્ભ આપણે લખવાની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે સીધું બરોબર છે કે ભાઈ તારીખ 3/5/2021 ના રોજ સંદેશ સમાચાર પત્રમાં આવેલી આપની શાળાની જાહેરાતના અનુસંધાને ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે હું મારી ઉમેદવારી નોંધાવું છું. તારીખ 3/5 એટલે કે તમે જે તારીખે તમે લખી રહ્યા છો, દાખલા તરીકે જે પણ તારીખ હોય કે આ તમારી તારીખ છે 3/1 તો 3/1/2021 તો 3/1/2021 ના રોજ સંદેશ સમાચાર પત્રમાં આવેલી આપની શાળાની જાહેરાતના અનુસંધાને ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે હું મારી ઉમેદવારી નોંધાવું છું. પછી નીચે એક લીટી લખવાની, આ ફકરો પૂર્ણ કરીને મારી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક લાયકાત નીચે મુજબની છે. મારી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક લાયકાત નીચે મુજબની છે. તમારી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક લાયકાત કઈ કઈ હોય આપણે હવે જોઈશું. એટલે પહેલા સમજી લો આ રીતે વિષય તમારે લખવાનો, ત્યારબાદ જે ફકરો પાડી અને તમારે ફકરો આ રીતે લખવાનો, એમાં જે તે જાહેરાત જે છે એના અનુસંધાને કઈ બાબતથી તમે ઉમેદવારી નોંધાવો છો. તો ગુજરાતી વિષયના શિક્ષણ સહાયક તરીકે હું મારી ઉમેદવારી નોંધાવું છું. મારી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક લાયકાત નીચે મુજબની છે. એ વાક્ય લખ્યા પછી ધ્યાનથી જોઈ લો. આ લખ્યા પછી સૌપ્રથમ બિન શૈક્ષણિક લાયકાત લખવાની છે. તો આ રીતે આપણે કોઈ પણ એરો કે પૂંજણી કરી અને એમાં લખવાનું બિન શૈક્ષણિક લાયકાત. એમાં પહેલા આવશે પૂરું નામ, પછી આવશે જાતિ, પુરુષ કે સ્ત્રી જે હોય. પછી આવશે રાષ્ટ્રીયતા, તો આપણે પાકિસ્તાની નથી ભારતીય છીએ તો ભારતીય. પછી જન્મ તારીખ, હું મારી જન્મ તારીખ બહુ જૂની છે એટલે એ નથી લખતો અને 1999 લખું છું. 99 બરોબર. આમાં તમે જેટલું લખો એટલું ઓછું છે, પણ આપણે બને એટલું ટૂંકું. પૂરું નામ, જાતિ, રાષ્ટ્રીયતા, જન્મ તારીખ, મોબાઈલ નંબર,
બરોબર, આટલી વિગત મહત્વની જે છે એ મોટાભાગની આવી જાય છે. તમારી જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, મોબાઈલ નંબર, પૂરું નામ, બરોબર, એટલે અનુકૂળ છે. અને કદાચ સરનામું, તો એમાં તમે સરનામું ઓલરેડી ઉપર લખી દીધું છે, એટલે અહીંયા તમે ઉપર મુજબ અંગ્રેજીમાં હોય તો એસ એબાઉ એવું આપણે લખીએ, ગુજરાતીમાં ઉપર મુજબ, બરોબર. તો આટલી તમારી બિન શૈક્ષણિક લાયકાત છે. શૈક્ષણિક લાયકાત એટલે તમે શિક્ષણ જે લીધું છે એ હવે આવશે, એટલે આટલી લાયકાત લખો એટલે ઘણી છે. આ તમે જોઈ લો, પૂરું નામ, જાતિ, રાષ્ટ્રીયતા, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સરનામું. ત્યારબાદ એના નીચેના રીતે એ રીતે ફરી આવશે શૈક્ષણિક લાયકાત. હવે આમાં તમારે ફોટો બનાવવાનો છે શૈક્ષણિક લાયકાતમાં. હું માત્ર અહીંયા તમારે પેન્સિલથી અને ફૂટપટ્ટીથી વ્યવસ્થિત લીટીઓ દોરવાની છે. એમાં આવશે ક્રમ, પછી પાસ કરેલ પરીક્ષા, પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, પછી આવશે બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટી, અને છેલ્લે આવશે તમારી ટકાવારી. હવે તમે ગુજરાતી વિષયમાં ઉચ્ચતર માધ્યમિકમાં અરજી કરી રહ્યા છો તો એ પ્રમાણે તમારે HSC એટલે કે ધોરણ 12, પછી ગુજરાતી વિષયમાં હોય એટલે BA, MA, BEd તમે જે કર્યું હોય એટલે એ પ્રમાણે TYBA, MA પાર્ટ 2 આવું રોમનમાં લખવાનું, BA, MA કર્યું હોય MA આ ખોડો કરવાનો, આપણને લીટીઓ બધી એ પ્રમાણે દોરી દેવાની. બરોબર, પરીક્ષા પાસ કરી લે તમે 1999 માં દાખલા તરીકે મારી જન્મ તારીખ લખી છે, એટલે ધોરણ 12 પાસ કર્યું હોય એટલે લગભગ 16 થી 17 વર્ષ તમારા અંદાજે થયા હોય. એટલે સમજો કે 1999 2000 એટલે 2 વર્ષ તો થયા, બરોબર. એટલે 2015 લખો કે ભાઈ વર્ષ કયું છે તો 2015 આમાં મહિનો પણ લખી શકાય, માર્ચ ને એમ પણ લખવાની જરૂર રહેતી નથી. હવે 15 માં થાય એટલે 3 વર્ષ ગણી લેવાના, એટલે 2018 2020. પરંતુ પછી ધ્યાને લેવાનું, જેમ મારી ભૂલ પડી કે ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે આટલી ઝડપી પૂરું થયું ન હોય તો 1995 કે 96 લખી દેવાનું તમારું વર્ષ, અને એને ધ્યાને રાખી અને 2013, 2016, 2019 પહેલા બીએડ એક વસ્તુ, એમએડ એક વસ્તુ આવતું હતું, હવે 2 વર્ષ થઈ ગયા છે. પછી અહીંયા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, બરોબર. અહીંયા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, આ બધામાં એ જ આવે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.
ટકાવારી અહીંયા લખીએ મારી સાચી ટકાવારી લખું છું तो आ प्रमाणे તમારી ટકાવારી આવી બરોબર પરીક્ષા પાસ કરેલ એ જે પરીક્ષા હોય એ ધોરણ 12 ટીવાયડી એટલે ગ્રેજ્યુએશન એમએ પાર્ટ 2 એટલે માસ્ટર ડિગ્રી બરોબર બીએડ એ શૈક્ષણિક લાયકાત છે અને એમએ બરોબર વર્ષ તમે લખી લીધું બરોબર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 હોય તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આ રીતે યુનિવર્સિટી લખી અને આ ટકાવારી એટલે આ ટૂંકો વાળ પણ તમારે દોરી અને આ રીતે લખી દેવાનું વર્ષમાં મેં કહ્યું એમ વર્ષમાં તમારે વર્ષ ધોરણ 12 ના ગણી 17 વર્ષ અને બાકીના તમારે 3 વર્ષ બીએ ના 3 વર્ષ સોરી 2 વર્ષ એમએ ના બીએડ નું 1 વર્ષ અને એમએ નું 1 વર્ષ એમ ગણી વિચારીને વર્ષ લખવાનું રહેશે તો આ રીતે આ આવશે શૈક્ષણિક લાયકાત જોઈ લો ધ્યાનથી આ આવશે શૈક્ષણિક લાયકાત ત્યારબાદ બીજી કોઈ વિશિષ્ટ લાયકાત હોય વધારાની તો એ પણ તમે લખી શકો વિશિષ્ટ લાયકાત દાખલા તરીકે તમે કોલેજમાં હોય અને એનસીસી કરેલું હોય તો કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય CCC નો તો એ પણ તમે લખી શકો છો કે CCC ની કોમ્પ્યુટરની એક્ઝામ પાસ કરેલ છે એટલે કે પરીક્ષા પાસ કરેલ છે ગુજરાતીમાં એ રીતે તમે લખી શકો પછી અનુભવ દાખલા તરીકે તમે કોઈ સ્કૂલની અંદર હંગામી ધોરણે જોડાયા હોય તો અનુભવમાં આવશે બરાબર એનું સરનામું આવશે આ જે પણ હોય અંદાજિત લખીએ છીએ તો આ રીતે આ અનુભવ કેટલા વર્ષનો તો 2021 માં તમે પૂર્ણ કર્યું અને 2021 છે તો 6 માસનું તો 6 માસ તો લખો શૈક્ષણિક અનુભવ 6 માસ બરાબર આ રીતે તમારો અનુભવ દર્શાવવાનો કહે છે બરાબર વિશિષ્ટ લાયકાત લખો અનુભવ લખો અનુભવ ન આવતો ના લખો એ ચાલે વિશિષ્ટ લાયકાત ન હોય તો ના લખો એ પણ ચાલે એ તમારી પાસે સમય હોય એને જાણે તે તમારે લખવો હોય તો લખી શકો તો થોડી છાપ આપણી સારી પડે બરોબર તો આ રીતે ત્યારબાદ તમારે એક પત્રો લખવાનો રહેશે ઉપરોક્ત જણાવેલ મારી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક લાયકાત સંપૂર્ણપણે સાચી છે જેની હું આપને બાહેધરી
આપની શાળામાં કામગીરી કરવાનો અવસર પ્રાપ્ત થશે તો હું મારું કાર્ય નિષ્ઠાપૂર્વક તેમજ પ્રામાણિકતાથી કરીશ. બરાબર? અથવા તો નિષ્ઠાપૂર્વક હું મારું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી બજાવીશ અથવા કરીશ. બરોબર? આ રીતે ઉપરોક્ત જણાવેલી મારી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક લાયકાત સંપૂર્ણપણે સાચી છે, જેની હું આપને બાંહેધરી આપું છું. મને જો આપની શાળામાં કામગીરી કરવાનો અવસર પ્રાપ્ત થશે તો હું મારું કાર્ય નિષ્ઠાપૂર્વક તેમજ પ્રામાણિકતાથી કરીશ અથવા બજાવીશ. આ ફકરો લખીને એટલે અહીંયા લિખિતન આપનો અથવા આપની વિશ્વાસુ અરજી કરનારની સહી કરવાની. આ તમે સહી કરી અને નીચે કૌંસમાં તમારું નામ લખી દેવાનું. બરોબર? લિખિતન સહી અને કૌંસમાં તમારું નામ જોઈ લો. બરાબર? હવે આ અરજી આમ તો પૂર્ણ થઈ ગઈ, પણ તમે અરજી કરી એની સાથે સાથે તમારે તમારા જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો ડીડીને આપવા પડશે, એની ઝેરોક્ષ. બરોબર? એ સ્વયં પ્રમાણિત કરેલી હશે તો તમારે છેલ્લે આવશે બીડા. એમાં સૌપ્રથમ આવશે શાળા ક્રમ પ્રમાણપત્ર એલસી. પ્રમાણપત્રની નકલ. હવે 12મા ધોરણની એચએસસીની માર્કશીટની નકલ. એવી રીતે ટીવાય બીએ ની તમે સમજી શકો છો માર્કશીટની નકલ. એમએ પાર્ટ 2 ની માર્કશીટની નકલ. બીએડ ની માર્કશીટની નકલ. એમએડ ની માર્કશીટની નકલ. અને વધારાની તમે જે હતી એ પણ એનસીસી સર્ટિફિકેટની નકલ. પણ મારી જે વાત લિક્વિડથી કરવાની આપણે સમય બચાવવા માટે કરી છે. આ જે તમારે લખી દેવાનું માર્કશીટની નકલ, માર્કશીટની નકલ. આ તમારું વિધાન થયું. આ પ્રમાણે એક આખી અરજી પૂર્ણ થાય. પદ્ધતિસરની અરજી લખી હોય તો 5માંથી કદાચ ગુજરાતી વિષયના કારણે બહુ તો અડધો માર્ક્સ તમારો જે છે એ પરીક્ષક કાપે તો પણ 4.5 ગુણ તો પાક્કા આવે ને આવે જ. બરોબર? તો આ પ્રમાણે વ્યાવસાયિક અરજી થઈ. એવી રીતે આપણે હવે પછીના સેશનમાં સામાસિક એટલે કે સમસ્યાલક્ષી અરજી છે એ પણ આપણે ભણીશું. આ વ્યવસાયલક્ષી અરજી થઈ. બરોબર? સમસ્યાલક્ષી અરજી બહુ ટૂંકી હોય છે, એ પણ આપણે સમજીશું કેવી રીતે એ આપણે ભણી શકીએ. અને બીજું મિત્રો, હવે આપણે YouTube ઉપર વિડીયો ન મોકલતા તમારે દરેકે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. હું આપણા WhatsApp ગ્રુપની અંદર તમને લિંક અગાઉથી મોકલી દઈશ અને સમય પણ લખી દઈશ. એ પ્રમાણે આપણે લાઈવ ઝૂમ ઉપર ભણીશું. એટલે દરેકે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. કોઈને ખ્યાલ ના આવતો હોય તો મને ફોન કરીને પૂછી શકે છે. ઝૂમ એપ્લિકેશન દરેકે ડાઉનલોડ કરી લેવી. અસ્તુ.